રાજર્ષિ. આપણે ત્યાં ઋષિઓના જે પ્રકાર છે, આ રાજર્ષિ. ઋષિ છે પણ કેવો ઠાઠ માઠ વાળો ઋષિ છે, રાજર્ષિ. રહે છે રાજાની જેમ, છે રાજા પણ જીવન કેવું છે ઋષિનું. એટલા માટે આપણે ત્યાં શબ્દ આવ્યો રાજર્ષિ, અને પરીક્ષિત માટે રાજર્ષિ શબ્દ વપરાયો પણ છે. એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે એણે જે પ્રશ્નો કર્યા છે, જગતને કેટલું કામ લાગ્યું. પરીક્ષિતને ખબર હતી મારું શ્રેયસ એમાં છે, અને એટલા માટે ભગવાન સુખદેવજીની પાસે ગયા છે કે આમાં મારું શ્રેય છે. હવે 7 દિવસ જીવવાનું છે, એ બધી મસ્તી કરી લઉં, બધા કુટુંબીઓને તેડાવી લઉં ને જલસા કરી લઉં ને એ બધું મેળાવડો કરી લઉં, એ વિચાર ન આવ્યો. નહીં તો રાજા હતો, બધાને બોલાવી લ્યો, મારે હવે 7 જ દિવસ જીવવાનું છે. નહીં, એ વિચાર નથી આવ્યો. પ્રિય એ હતું. હા, પણ કર્યું શું? શ્રેય બધું છોડી દીધું અને કપડા વગરનો મહાત્મા બેઠો. છે રાજર્ષિ, અને એને ગતિ આપવા માટે આવ્યું કોણ? જેને વસ્ત્રો નથી પહેર્યા. સુખદેવજી અલક્ષ્ય લિંગ છે. તમે જાણી જ ન શકો આ કોણ છે. જૂનો હોય તો તમે નક્કી કરો બ્રાહ્મણ છે, શીખા હોય તો નક્કી થાય કે ધર્મને માનનારો. તિલક કર્યું હોય તો આપણને એમ થાય કે આ માણસ ધાર્મિક છે. માળા પહેરી હોય તો આપણે ખ્યાલ આવી જાય. તુલસીની પહેરી હોય તો આ વિષ્ણુ ભક્ત હશે, રુદ્રાક્ષની પહેરી હોય તો શિવ ભક્ત હશે. બધું આમ અંદાજ આપણને આવી જાય. હવે તો કોઈના ઘરે જઈએ ને, આમ જાણીતા ઘરમાં તો ખબર હોય, પણ અજાણ્યા ઘરે જઈએ, હા, એટલે એ લગભગ એમ કહે કે અમારા મંદિરમાં દીવો કરો ને. એટલે દીવો કરવા જઈએ ને એટલે આખા ઘરનો સ્વભાવ અમને ખબર પડી જાય. આ મંદિરમાં કોણ કોણ બિરાજે, આ આખો પરિવાર કોનો ભગત છે, ખ્યાલ આવી જાય. એવા સંકેતો માણસ પાસે હોય છે કે માણસ કેવો છે, કોણ છે, ખબર પડી જાય. સુખદેવજી એક એવા છે કે ખબર નથી પડતી. આમ 3 લીટા કર્યા હોય તો શિવ ભક્ત હોય, એ નથી. આપણે ત્યાં છે બધું તિલક ઉપરથી ઓળખાય. હા, આમ એ હોય તો પછી વૈષ્ણવ હોય છે. રામાનુજ સંપ્રદાયનું તિલક અલગ છે, નિમ્બાર્ક સંપ્રદાયનું તિલક આખું અલગ છે. એટલે આપણને ખબર પડે, જો તિલક કર્યું હોય તો ખબર પડી જાય કે આ છે. સુખદેવજી પાસે કાંઈ નથી.